મહત્વના સમાચાર અમદાવાદમાં સીસીટીવીથી ગુનેગારો ઉપર નજર રાખવામાં આવશે। ટાસ્ક ફોર્સની આ અંગે રચના પણ કરવામાં આવી છે। મોલ સોસાયટી અને દુકાન બહાર લગાવવામાં આવશે સીસીટીવી। અત્યાર સુધીમાં 14,000થી વધુ સીસીટીવી શહેરમાં લાગી ચૂક્યા છે। તો અમદાવાદમાં ગુનેગારો ઉપર નજર રાખવા માટે સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવ્યા છે અને સીસીટીવીના મદદથી મોલ સોસાયટી દુકાન બહાર સીસીટીવી લાગવામાં આવશે, જેથી ગુનેગારોની પળપળની માહિતી મેળવી શકાશે। ટાસ્ક ફોર્સની રચના પણ આ માટે કરવામાં આવી છે। આ ટાસ્ક ફોર્સ જે છે તે સીસીટીવી ચકાસશે। અત્યાર સુધીમાં 14,000થી વધુ સીસીટીવી પણ લાગી ચૂક્યા છે। તો અમદાવાદમાં ગુનેગારો ઉપર નજર રાખવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। આ ટાસ્ક ફોર્સ કે જે મોલ સોસાયટી દુકાન બહાર લગાવેલા સીસીટીવી છે તેના ઉપર સતત મોનિટરિંગ કરશે અને અત્યાર સુધીમાં 14,000થી વધુ સીસીટીવી લાગી ચૂક્યા છે। तो लास्ट ईयर मई मास में આપણે એક ઓર્ડર કર્યા હતા કે ગુજરાત પબ્લિક સેફટી એક્ટ જે છે એના હસ્તક આમ તો જે મોટા મોલ છે એમાં સીસીટીવી લગાડવા માટે મેન્ડેટરી છે, પણ પોલીસ લોકોને થોડું જાગૃત કરે, સોસાયટીઓમાં જઈને દુકાનદારો છે તો એ સીસીટીવી લગાવે પોતે જ, અને એનો સ્પેસિફિકેશન્સ પણ આપ્યા કે આઈપી બેઝડ હોય। એટલે ત્યારથી આપણે મઈ 2024થી અત્યાર સુધી 14,000થી ઉપર સીસીટીવી આપણે લાગી ચૂક્યા છીએ। હવે એ સીસીટીવી લાગી છે તો એનો ફીડનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એના પણ આપણે લાસ્ટ મંથ આપણે ડિસિઝન લીધું। એના માટે આપણે ટાસ્ક ફોર્સનો ગઠિત કર્યા। ટાસ્ક ફોર્સમાં તમામ ડીસીપીઓ છે, જેસીપી ક્રાઇમ એનો હેડ કરી રહ્યા છે। હવે પબ્લિક ભાગીદારીથી આની પબ્લિક જે રોડ હોય, ઇમ્પોર્ટન્ટ જગ્યા જે જાહેર જગ્યા હોય એની અમુક ફીડ પોલીસ સ્ટેશનમાં આવે અને એ ફીડ આપણે કંટ્રોલમાં પણ આવે। એમાં સરકારનો કોઈ ખર્ચો નથી, પણ કાયદો અને વ્યવસ્થા માટે ખૂબ જ સારી રહેશે।